ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નું શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहेब, माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, अपना गुजरात प्रदेश भारतीय जनता पार्टी संगठन महामंत्री श्री रत्नाकर जी, जोन महामंत्री श्री रजनीभाई पटेल અને સૌ પ્રદેશ અને દેશનું શીર્ષક નેતૃત્વ દ્વારા બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મને જે જવાબદારી સોંપી છે એ બદલ રાષ્ટ્ર અને રાજ્યના નેતૃત્વનો હૃદયથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય પ્રદેશના જિલ્લાના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌનો આભાર વ્યક્ત કરું છું કે મને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે કામ કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ પુનઃ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આપ સૌ કાર્યકર્તા મિત્રો ના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો વ્યાપ વધારી સંગઠનની તાકાત ઉભી કરી બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ, પાર્ટીનો જય જયકાર થાય એ માટે આપ સૌના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરવા માટે હું કટિબદ્ધ છું. પાર્ટી આપેલી જવાબદારી એ નિર્ધારિત સમય માટે છે, પણ સૌથી મોટી જવાબદારી તે કાર્યકર્તા તરીકે છે. હું ને તમે બધા આપણે કાર્યકર્તા છીએ અને કાર્યકર્તા તરીકે મારા અને તમારા ભાગમાં જે પણ કઈ જવાબદારી હોય એ આપણા માટે મહત્વની છે. અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનું મહત્વ છે. જવાબદારી એ વિવિધ ક્ષેત્ર માટે છે. એ બૂથ પ્રમુખ થી લઈ મંડળ પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, રાજ્ય પ્રમુખ હોય કે રાષ્ટ્રના પ્રમુખ હોય, એક ક્ષેત્ર મોટું છે, પણ જવાબદારી તો હું માનું છું કે સૌથી મોટી એ આ કાર્યકર્તાની છે. આપણે સૌ કાર્યકર્તા છીએ. આપણે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરીએ. આપણા ગુજરાતના પ્રવક્તા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વની અંદર આપણું ભારત વિશ્વગુરુ બને, આપણું ભારત એ વિકસિત ભારત બને એ માટે મોદી સાહેબના નેતૃત્વમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.